હવામાનમાં આશ્રિત પડતો આવશે અને લગભગ કેટલાક ભાગમાં પવન સાથે અને કોઈ ભાગમાં ધૂળની ડમરી અને સામાન્ય ગાજવી સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. જો કે આ લગભગ ગુજરાતના મહદ ભાગોમાં હવામાનમાં પડતો આવશે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે. વડોદરાના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે. આ ઉપરાંત લીમખેડા, દાહોદ વગેરે ભાગોમાં હવામાનમાં પડતો આવશે. કચ્છના ભાગોમાં હવામાનમાં વધુ પડતો આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે. અને લગભગ ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગમાં છાંટા પડી શકવાની શક્યતા રહેશે. એટલે આખું વર્ષ ચોમાસાનું મોસમની પહેલાં પણ પવનની ગતિ વધારે રહેશે. અને લગભગ ચોમાસા પૂર્વે આ પવનની ગતિ તો લગભગ 8 જૂન પહેલાં અને પવનની ગતિ 10મી મે પહેલાં તો એનાથી પણ વધી જશે. એટલે 15મી જૂનથી પવનની ગતિ વધશે, પણ તે પહેલાં પણ પવનની ગતિ વધારે વધશે.